તાપીના સોનગઢના સાંઢકુવા ગામે 24થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું છે। રતન જ્યોતના બીજ ખાધા બાદ બાળકોની તબિયત લથડી હોવાની જાણકારી મળી રહી છે। એકાએક બાળકોને ઉલટી થતા શાળા તંત્રમાં પણ દોડધામ મચી ગઈ। જિલ્લા પંચાયત હસ્તકની સાંઢકુવા પ્રાથમિક શાળાના બાળકોને અસર થઈ છે। તમામ બાળકોને વ્યારાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે। ત્યારે હાલ તો બાળકોની સારવાર ચાલી રહી છે અને સાંઢકુવા પ્રાથમિક શાળાના બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। વ્યારાની સિવિલ હોસ્પિટલમાં આ બાળકોને ખસેડવામાં આવ્યા છે। સ્થિતિ ખૂબ જ ગંભીર બની હતી જ્યારે 24થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ। સાંઢકુવા પ્રાથમિક શાળાના આ બાળકો છે। રતન જ્યોતના બીજ ખાધા બાદ આ બાળકોની તબિયત લથડી છે અને એકાએક બાળકોને ઉલટી થતા તંત્રમાં પણ દોડધામ મચી હતી। 24થી વધુ બાળકો જેને અત્યારે સારવાર આપવામાં આવી રહી છે અને સોનગઢની આ ઘટના છે। જિલ્લા પંચાયત હસ્તકની સાંઢકુવા શાળા અને તેના બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। 24થી વધુ બાળકોને સારવાર માટે પણ અત્યારે હોસ્પિટલ ખસેડાયા છે। હોસ્પિટલનો તમામ સ્ટાફ અત્યારે બાળકોની સારવાર માટે દેખાઈ રહ્યો છે। ત્યારે શાળામાં પણ ક્યાંક ચિંતા પ્રસરી હતી કારણ કે એકાએક બાળકોને ઉલટી થઈ, તબિયત લથડી અને તુરંત જ સારવાર આપવાની શરૂ કરવામાં આવી છે। અમારા સંવાદદાતા નીરવ કંસારા આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। નીરવ, હાલ બાળકોની શું સ્થિતિ છે અને કયા કારણોસર ફૂડ પોઈઝનિંગની અસર થઈ રહી છે? હોસ્પિટલમાં શું માહોલ છે? તમામ બાબતો જણાવો। શિવાની, આપને જણાવી દઉં કે સોનગઢના સાંઢકુવા ગામે આવેલી પ્રાથમિક શાળામાં બપોરના 12 કલાકના અરસામાં અચાનક એક પછી એક બાળકોની તબિયત લથડી હતી। શાળા સંચાલકોને આ બાબત ધ્યાનમાં આવતા તુરંત તેમને 108 મારફત સોનગઢ થઈ વ્યારાની જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। હાલ બાળકોની પરિસ્થિતિ કાબુમાં હોવાનું જે તબીબો જણાવી રહ્યા છે। આ જે ઘટના છે તેમાં પ્રાથમિક તબક્કે સામે આવી રહ્યું છે કે જે રતન જ્યોત નામની જે વનસ્પતિ છે તેના બી ખાવાને લઈને આ બાળકોની તબિયત લથડી હતી। હાલ પરિસ્થિતિ કાબુમાં હોવાનું તબીબો જણાવી રહ્યા છે। જી શિવાની। બિલકુલ નીરવ, આગળ પણ આપણી પાસેથી માહિતી મેળવતા રહીશું। જિલ્લા પંચાયત હસ્તકની સાંઢકુવા પ્રાથમિક શાળાની આ ઘટના જેમાં ફૂડ પોઈઝનિંગની અસર થતા 24 જેટલા બાળકોને હોસ્પિટલ ખસેડાયા।